નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત, પાઠ નંબર 11 વેદિતવ્યાની મિત્રાણી પાઠનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। 11મા નંબરનું ચેપ્ટર વેદિતવ્યાની મિત્રાણી, મિત્રોને જાણી લેવા જોઈએ। પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। સંસારના સાહિત્યિક જગતમાં સૌથી મહાકાય કૃતિ તરીકે જેની પ્રસિદ્ધિ છે તે છે મહાભારત નામે જાણીતી કૃતિ મહર્ષિ વ્યાસે રચેલી છે। બરોબર, મહાભારત। ઓકે, મહાભારતના રચયિતા કોણ? તો કે મહર્ષિ વ્યાસ અથવા તો વેદ વ્યાસ। હાલમાં આ મહાભારત ગ્રંથ લગભગ 1 લાખ શ્લોક પ્રમાણવાળો છે। મહર્ષિ વેદ વ્યાસ મહાભારતના રચયિતા, અને 1 લાખ જેટલા શ્લોકો અથવા તો 1 લાખ કરતા પણ વધારે શ્લોકો છે એ મહાભારતમાં એનો સંગ્રહ થયેલો છે। મહાભારતમાં 18 પર્વ આવેલા છે। પ્રથમ પર્વનું નામ આદિ પર્વ છે। બરોબર, મહાભારતમાં છે એ 18 પર્વ। પહેલા પર્વનું નામ શું છે? આદિ પર્વ। જ્યારે સૌથી છેલ્લું પર્વ સ્વર્ગારોહણ પર્વ તરીકે ઓળખવામાં આવે છે। પહેલું પર્વ કયું છે? તો કે આદિ પર્વ, અને સૌથી છેલ્લું પર્વ સ્વર્ગારોહણ પર્વ છે। 12મા શાંતિ પર્વમાં જીવનની અનેકવિધ સમસ્યાઓના સમાધાનની નિરૂપવામાં આવ્યા છે। 12મો પર્વ એટલે શાંતિ પર્વ, જીવનમાં શાંતિ જોઈતી હોય, બરોબર, તો એની માટેની વાત અનેકવિધ રીતે અહીંયા દર્શાવવામાં આવી છે। બરોબર, શાંતિ પર્વમાં કુલ મળીને 365 અધ્યાય છે એ આવેલા છે। 365 જેટલા અધ્યાયો છે એ શાંતિ પર્વમાં આવેલા છે। તો મહાભારતના રચયિતા વેદ વ્યાસ દ્વારા લિખિત મહાભારતમાં 18 જેટલા પર્વો, પહેલું પર્વ છે એ આદિ પર્વ તરીકે ઓળખાય છે, અને સૌથી છેલ્લું પર્વ છે એ કયા નામે ઓળખાય છે? તો કે સ્વર્ગારોહણ પર્વ। ઓકે, 12મો પર્વ કયો? તો કે શાંતિ પર્વ છે। બરોબર, આ બધા અધ્યાયોમાં રાજધર્મોનું શાસન પર્વ 1 થી 131, આપ ધર્મ પર્વ 131 થી 173, અને મોક્ષ ધર્મ પર્વ 174 થી 365 એવા આંતરિક પર્વોમાં વહેંચવામાં આવ્યા છે। અલગ અલગ રીતે આ બધા પર્વ છે એ આપેલા છે એ અલગ અલગ પર્વોમાં। બરોબર, રાજધર્મ હોય કે મોક્ષ હોય કે પછી આપ ધર્મ પર્વ હોય, એ બધાને અલગ અલગ રીતે વહેંચવામાં આવ્યા છે। આમાંના આપ ધર્મ પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ છે એ આવેલો છે, અને તેમાં રાજનીતિનો ઉપદેશ છે। બરોબર, આ જે પર્વ છે એમાં ભીષ્મ અને યુધિષ્ઠિરનો બેનો સંવાદ છે, વાર્તાલાપ છે એ આવેલો છે। બરોબર, અને એ રાજનીતિનો છે એ ઉપદેશ આપે છે, રાજ્યની જે કઈ વ્યવસ્થાઓ છે। આવા જ એક પ્રસંગે માણસે પોતાના મિત્રો રાખવા જોઈએ એવો બોધ યુધિષ્ઠિરે ને આપ્યો છે। આ ઉપદેશ દરમિયાન એ પણ બતાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોય છે। બરોબર, મિત્ર કેવા હોય છે એ પણ બતાવવામાં આવ્યું છે, કેવી રીતે બનતા હોય છે મિત્ર, કેવા હોય છે અને કેવી રીતે બનતા હોય છે એની પણ વાત છે એ મહાભારતમાં કરવામાં આવી છે, અને કેવી રીતે આપણા ઉપર ઉપકાર છે એ કરતા હોય। મિત્ર હંમેશા આપણી ઉપર ઉપકાર કરતા હોય છે, પણ બધા મિત્ર એક સરખા પણ હોતા નથી। ઓકે, પહેલા જ નંબરનો શ્લોક, બરોબર, વેદિત્વ્યાની મિત્રાણી વિજ્ઞેયાચ્છાપી શત્રવઃ એતत् સુસૂક્ષ્મ લોકે અસ્મિ દૃશ્યતે પ્રાજ્ઞ સન્મતઃ। એટલે આ એવું કહેશે કે મિત્રોને જાણી લેવા જોઈએ। અહીં કીધું ને કે વેદિત્વ્યાની મિત્રાણી, મિત્રોને જાણી લેવા જોઈએ। વિજ્ઞેયાચ્છાપી શત્રવઃ, બરોબર, શત્રુઓને પણ ઓળખી લેવા જોઈએ। મિત્રોને જાણી લેવા જોઈએ, શત્રુઓને ઓળખી લેવાની વાત છે। મિત્રોને જાણવાની વાત છે, શત્રુને ઓળખવાની વાત છે। બરોબર, લોકે અસ્મિ દૃશ્યતે પ્રાજ્ઞા સંમત, બરોબર, અને આ દુનિયામાં આ બાબત ડાહ્યા, બરોબર, ડાહ્યા લોકો છે, બરોબર, જે લોકો ડહાપણ કરતા હોય એવા લોકોની વાત છે, કે ડાહ્યા સમજદાર માણસોને માન્ય ખૂબ જ સૂક્ષ્મ જણાય છે। ઓલે ડાહ્યા અને સમજદાર માણસો છે એનો લોકો બહુ ઓછા છે એ ગણતા હોય છે, આવકારતા હોય છે, જે ડાહ્યા લોકો છે, સમજદાર લોકો છે। બરોબર, એટલે અહીં બે વાત છે એ સ્પષ્ટ કરી છે કે મિત્રોને જાણી લેવા જોઈએ અને શત્રુઓને ઓળખી લેવા જોઈએ। આ દુનિયામાં આ બાબત ડાહ્યા અને સમજદાર વ્યક્તિ છે એને ખૂબ સૂક્ષ્મ, બરોબર, માન્યમાં ખૂબ સૂક્ષ્મ જણાતી હોય છે। બીજા નંબરનો છે
શત્રુરૂપાહી સુહયોદ મિત્રરૂપાસ્ય શત્રવઃ સંધિતાર્તે ન બુદ્ધ્યંતે કામ ક્રોધ વશમ ગતાઃ દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રો અને મિત્રોનો રૂપ ધરાવતા દુશ્મનો હોય છે. અહીં કીધું ને કે શત્રુરૂપાહી સુહયોદ, બરોબર, મિત્ર રૂપાસ્ય શત્રવઃ, કે જે લોકો મિત્ર હોય છે એ શત્રુનું રૂપ ધરાવતા હોય ને, શત્રુ છે એ મિત્રનું રૂપ છે એ ધરાવતા હોય છે. સંધિ તારતે ન બુદ્ધ્યંતે, બરોબર, અને આ બે વચ્ચેની જે કાંઈ કામ અને ક્રોધ છે, બરોબર, કામ ક્રોધ વંચમ ગતાઃ, કામ અને ક્રોધ ને વશ થયા હોય અને આપણી સાથે જોડાયેલા તે બધા જાણી શકાતા નથી. કામ અથવા તો ક્રોધથી આપણી સાથે જે જોડાયેલા રહે છે એ બધાય શત્રુ હોતા નથી અને બધાય મિત્રો પણ હોતા નથી. એટલે વાત અહીંયા એ જ વસ્તુની છે કે દુશ્મનનું રૂપ ધરાવતા મિત્રોય હોય અને મિત્રોનું રૂપ ધરાવતા દુશ્મન પણ હોય. જે કામ અને ક્રોધથી જે આપણી સાથે જોડાયા છે, કામ અને ક્રોધથી જે લોકો આપણી સાથે જોડાયેલા છે, બરોબર, તો એ બધા જ છે એ આપણી સાથે રહેલા જોડાયેલા બધા આપણે એને જાણી શકતા નથી. કદાચ એટલા બધા લોકો આપણી સાથે કામ કરે છે તો આમાંથી આપણો મિત્ર કોણ, બરોબર, આમાંથી આપણો મિત્ર કોણ અને આમાંથી આપણો શત્રુ કોણ એ આપણે જાણી શકતા નથી. કામ અથવા તો ક્રોધથી આપણી સાથે જોડાયેલા હોય છે. નાસ્તિ જાતુ રિપુર નામ મિત્ર નામ ન વિદ્યતે વ્યવહારાચ જાયંતે મિત્રાણી રિપવસ તથા. ત્રીજા નંબરનો મંત્ર છે એવું કઈ કહેશે કે ક્યારેક ખરેખર કોઈ શત્રુ હોતો નથી. અહીં કીધું નાસ્તિ જાતુ રિપુર નામ મિત્ર નામ ન વિદ્યતે, અને ખરેખર કોઈ મિત્ર હોતો નથી. કોઈ દિવસ શત્રુ હોતો નથી અને કોઈ દિવસ મિત્ર પણ હોતો નથી. આપણે કોઈ વ્યક્તિને મળ્યા તો એ આપણો મિત્રય નથી, એ આપણો શત્રુય નથી. જસ્ટ ખાલી આપણે એની સાથે સંવાદ કરવી છે, ઓળખાણ કઢાવી છે, બરોબર. એટલે અહીંયા એવું જ કીધું કે નાસ્તિ જાતુ રિપુર નામ મિત્ર નામ ન વિદ્યતે વ્યવહારાચ જાયંતે મિત્રાણી રિપૌસ તથા, બરોબર, અને ખાસ કરીને વ્યવહારથી, બરોબર, મિત્રો તેમજ શત્રુઓ થાય છે. હકીકતમાં કોઈ આપણા મિત્ર નથી, કોઈ આપણા શત્રુ નથી. આપણે જેવો જેની સાથે વ્યવહાર કરવી એવું આપણું શત્રુનું સ્વરૂપ છે એ ધારણ કરતા હોય છે, અથવા તો સામેવાળો વ્યક્તિ આપણી સાથે શત્રુનું રૂપ ધારણ કરે છે અથવા તો મિત્રનું રૂપ ધારણ કરશે. કહેવાનો મૂળ અર્થ શું છે તો કે વ્યવહાર છે એ પોઈન્ટમાં છે, બરોબર, કે શત્રુ છે, બરોબર, કે મિત્ર હોય એ બંને વ્યવહારથી થાય છે. આપણે જેની સાથે જેવો વ્યવહાર કરવી કદાચ આપણો મિત્ર બને અથવા તો શત્રુ બને. એટલે કહેવાનો મૂળ અર્થ એવો છે કે વ્યવહારથી, બરોબર, કોઈ પણ જગ્યાએ બે કોઈ વ્યક્તિ હોય છે એ વ્યવહાર કરે છે, બરોબર, વ્યવહાર કરે તો વ્યવહારથી આપણને ખબર પડે છે કે એ શત્રુ છે કે મિત્ર છે, બરોબર, એનાથી આપણે જાણી શકીએ છીએ. એટલે અહીં એવું કીધું કે કોઈ ખરેખર શત્રુ હોતો નથી અથવા તો કોઈ ખરેખર મિત્ર પણ હોતો નથી. એ આ બધું વ્યવહારથી થાય. તમે જેવો વ્યવહાર રાખો એવો તમારો મિત્ર થાય, એવો તમારા શત્રુ થાય. યો યસ્મિન જીવતી સ્વાર્થ પશ્ચેત પીડામ ન જીવતી સ તસ્ય મિત્રમ તાવત સ્યાદ યાવન સ્યાદ વિપર્ય. એટલે જે જીવતો હોય ત્યારે સ્વાર્થ, આપણે જેને ગરજ કેવી છે, બરોબર, અહીં કીધું ને કે સ્વાર્થની વાત છે, ઓકે, ગરજની વાત છે, કે જે જ્યારે જીવતો હોય છે ત્યારે સ્વાર્થ અથવા તો ગરજ છે એને શું કરે છે, જોવે છે અને એ જીવે છે, બરોબર. પશ્ચેત પીડામ ન જીવતી, અને પછી દુઃખને ન જુએ તે જીવે છે, બરોબર. જે સ્વાર્થને ન જોવે ને એ પણ શું કરે છે, દુઃખને જુએ તે જીવે છે, બરોબર. મિત્રમ તાવત સ્યાદ યાવન સ્યાદ વિપર્ય, અને તે મિત્ર ત્યાં સુધી પહોંચી જાય જ્યાં સુધી તે અવળો ન હોય, બરોબર, અવળો ન હોય ત્યાં સુધી મિત્ર છે એ પહોંચી જાય છે. સામાન્ય રીતે જે જીવતો હોય ત્યારે સ્વાર્થ ગરજ જુએ છે, દુઃખને ન જુએ તે જીવે છે, બરોબર. તેનો મિત્ર ત્યાં સુધી હોય જ્યાં સુધી તે અવળો ન હોય, બરોબર. એટલે સ્વાર્થને કારણે મિત્ર થતા હોય છે, સ્વાર્થને કારણે શત્રુઓ છે એ થતા હોય છે. સ્વાર્થ છે એ ખૂબ અગત્યનો હોય છે. મિત્રમ ચ શત્રુતામેતિ કસ્મિચિત કાલ પર્યાયે, બરોબર. હવે એવું છે કે સમય જતા, બરોબર, જ્યારે કોઈ સમય છે એ પલટો થાય છે ત્યારે મિત્ર શત્રુ બની જાય છે, બરોબર. શત્રુષ્ય મિત્રતામેતિ સ્વાર્થેહિ બલવતર, અને શત્રુ છે એ શું બની જાય છે, મિત્ર બની જાય છે. સમય જતા મિત્ર શત્રુ બને અને શત્રુ છે એ મિત્ર બની જાય છે, બરોબર. સમય પલટો થાય
એટલે કોઈ શત્રુ હોય એ આપણો મિત્ર બની જાય, આપણો મિત્ર છે એ આપણો શત્રુ છે એ બની જતો હોય છે. મિત્રતામેથી સ્વાર્થથી બલવતર, અને આ બંનેમાં ખરેખર સ્વાર્થ છે એ કેવો છે? વધારે બળવાન છે. સ્વાર્થ છે એ શું છે? વધારે બળવાન છે. કારણ કે સ્વાર્થ વગર કોઈ વસ્તુ છે એ શક્ય નથી. આપણને કોઈ મિત્ર છે એ કામ ચીંધશે તો આપણે એમાં પહેલા આપણો સ્વાર્થ જોઈશું કે મને એમાંથી શું ફાયદો થાય, બરોબર? તો એ વસ્તુ છે અહીંયા કે મિત્ર છે એ શત્રુ બની જાય અને શત્રુ છે એ મિત્ર બની જાય. ક્યારે? તો કે સમય છે એ પલટો થાય, એવો સમય આવે ત્યારે. અને આ બંનેમાં ખરેખર સ્વાર્થ છે એ વધારે બળવાન છે, બરોબર? આ બે મિત્ર છે તો આની વચ્ચે સ્વાર્થ રહેલો છે, બરોબર? કોઈ પણ બે મિત્ર હોય તો એની વચ્ચે સ્વાર્થ રહેલો હોય છે, બરોબર? એટલે શત્રુ મિત્ર બને અને મિત્ર છે એ શત્રુ બને છે. ક્યારે? તો કે સમય જ્યારે પલટો થાય ત્યારે. તન્મિત્રમ કારણમ સર્વ વિસ્તરેણાપી મે શૃણુ કારણાત પ્રિયતામેતિ દ્વેષો ભવતી કારણાત, બરોબર? કારણથી થાય બધું. ઓકે, કોઈ પણ ઘટના બને તો એની પાછળ કાંઈક કારણ હોય, એની પાછળ કાંઈક કારણ રહેલું હોય છે, બરોબર? તો એ કારણથી કાંઈક થતું હોય, કારણથી સમય બદલાતો હોય. એટલે આ બધા મિત્રો છે, તમે જોઈ શકો છો. અહીં કે તન મિત્રમ કારણમ સર્વ વિસ્તરેણાપી મે શૃણુ, હે મિત્ર તે સંપૂર્ણ કારણ પણ વિસ્તારથી મારી પાસેથી તું સાંભળ. કારણાત પ્રિયતામેથી દ્વેષીઓ ભવતી કારણાત, કારણથી જ પ્રિય બની જાય છે અને કારણથી જ દ્વેષ, બરોબર? ગુસ્સો, રાગ, દ્વેષ કારણથી થઈ જાય છે, બરોબર? અહીંયા શું કહેશે કે હે મિત્ર તું મારી પાસેથી કારણ છે એ સાંભળ કે મિત્ર અને શત્રુ શા માટે થાય, બરોબર? તો અહીંયા કારણ છે, મારી પાસેથી કારણ તું સાંભળ. તો કે કોઈ પણ કારણથી મિત્ર બને છે અને તે મિત્ર છે એ કારણથી દ્વેષ ને પાત્ર બને છે. ઓકે, ગુસ્સાને પાત્ર, રાગને અથવા તો દ્વેષને પાત્ર છે એ બને. એટલે કારણથી પ્રિય બને, કારણથી દ્વેષને પ્રાપ્ત થાય, બરોબર? એટલે કારણ છે એ સંભવ છે. કોઈ પણ ઘટના બને તો કારણ વગર કોઈ પણ ઘટના બનતી નથી. એટલે હરેક કોઈ પણ ઘટના બને તો એની પાછળ કારણ છે એ જવાબદારી છે, બરોબર? કારણ થકી જ ઘટના બને. સંસ્કૃતમાં એક વાક્ય છે, વિના કારણમ ન ઘટતા ઘટના ઘટયંતી, બરોબર? કારણ વગર કોઈ પણ જાતની ઘટના છે એ કોઈ દિવસ બનતી નથી. પ્રિય ભવતી દાનેન પ્રિય વાદેન ચાપરહ મંત્ર હો જપે નય કાર્યાર્થ પ્રિય તે જન. એક માણસ દાનથી પ્રિય થાય છે અને બીજો માણસ છે એ મધુર વચનથી પ્રિય થાય છે. જો એક માણસ છે એ દાન આપવાથી પ્રિય બને, કોઈ પણ ગરીબ માણસ છે, બરોબર? તો એ ગરીબ માણસને દાન આપવાનું તો એ પ્રિય બને એની માટે, બરોબર? એની માટે એ પ્રિય છે, બરોબર? દાન આપે છે, ખાવાનું આપે છે, પૈસા આપે છે, તો એની માટે એ પ્રિય છે. પણ કોઈ પણ વ્યક્તિ એવું કીધું કે મધુર વચનથી બોલે, માની લો કોઈ સારું વાક્ય અથવા સુમધુર વાત, બધાને ગમે તેવી વાત, બરોબર? એટલે આ બે વસ્તુ છે એ જવાબદાર છે. કોઈ પણ દાનથી પ્રિય બને અથવા તો મધુરથી પ્રિય બને છે, બરોબર? આ એવું કાર્યાર્થ પ્રિયમતે જનઃ, અને કોઈ વ્યક્તિ અન્ય માણસ છે મંત્ર, હોમ અને જપથી છે એ કામ પાર પાડવા માટે ખુશ કરાય છે. કોઈ પણ હોમ, હવન, મંત્ર છે એનાથી આ બધું છે એ થતું હોય છે, બરોબર? એટલે આપણી જેવા સામાન્ય માણસો છે એ મંત્ર, હોમ અને જપથી કામ છે એ કરતા હોય છે. અહીંયા બે ત્રણ વસ્તુ છે એ ભાગીદાર છે. એક ગરીબ, બરોબર? ગરીબને કોઈ દાન આપે છે તો એ એના માટે પ્રિય બને છે. અને સામાન્ય રીતે કોઈ મધુર વચન બોલીને પ્રિય બને છે તો કોઈ માણસ છે મંત્ર, હોમ અને જાપથી પ્રિય બનતા હોય છે, પાર પાડવા માટે કામ કરતા હોય છે. ઉત્પન્નના કારણે પ્રીતિ રાશિનો કારણા અંતરે પ્રધવસ્તે કારણ સ્થાને સા પ્રીતિર્વી નિર્વહિત. અહીં એવું કીધું કે આપણા બે વચ્ચેની પ્રીતિ, ઓકે, જે કાંઈ સંબંધ છે, બે મિત્રો વચ્ચેનો જે કાંઈ સંબંધ છે, બરોબર? તો આ સંબંધ બે મિત્રો વચ્ચેનો, તો એ સંબંધ છે એ કારણથી કે બીજા કારણથી ઉત્પન્ન થઈ હતી. બે વચ્ચેનો જે કાંઈ સંબંધ છે એ કોઈ ના કોઈ કારણથી મિત્ર બન્યા હતા, કોઈ ના કોઈ કારણથી શત્રુઓ છે એ બન્યા હતા. બે વચ્ચેનો સંબંધ, પ્રીતિ, લાગણી, હૂંફ છે એ બની છે, બરોબર? કોઈ બે મિત્ર છે તો, બરોબર?
કારણ સ્થાને ચા પ્રીતિ વૃત્તિ નિવર્તતે, અને તે કારણ નષ્ટ થતા પ્રીતિ છે એ પલટાઈ જાય છે. માની લો કે કોઈ પણ કારણ છે એ કારણે મિત્ર બન્યા છે, ઓકે, તો એ કારણ છે એનો નષ્ટ થાય, સ્વાર્થ છે એ નષ્ટ થાય, બરોબર, કામ ન થાય તો એ કારણ છે એ નષ્ટ થયું, તો એના બદલે પ્રીતિ સંબંધ હૂફ છે એ શું થઈ જાય, બદલાઈ જાય છે, નષ્ટ થાય. એટલે અહીં એવું કીધું કે કારણથી જ એકબીજાના કારણથી આપણી જે કાંઈ લાગણી પ્રીતિ સંબંધ છે એ બન્યો તો એ કારણ નષ્ટ થતા આપણી પ્રીતિ, આપણો સંબંધ, આપણી લાગણી, બરોબર, એ લાગણી શું થાય, નષ્ટ થાય, બરોબર, એ નષ્ટ થાય છે. કારણ નષ્ટ થતા સંબંધ છે એ શું થઈ જાય છે, પૂરો થઈ જાય છે. 9મા નંબરનું જોઈએ, આત્મરક્ષણ તંત્રાણામ સુપરીક્ષિત કારિણામ આપદો નોપપદ્યન્તે પુરુષાણામ સ્વદોષ જાહા, પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસીને કાર્ય કરનાર લોકો, બરોબર, અહીં કીધું સુપરીક્ષિત કારિણામ, સારી રીતે ચકાસણી કરીને કાર્ય કરનાર લોકો છે એ પોતાના દોષોને લીધે થતી આપત્તિઓ આવતી નથી, બરોબર. માની લો કે કોઈ બે મિત્ર છે, બરોબર, એ બે મિત્ર છે એ કોઈ સારી રીતે ચકાસીને કાર્ય કરે છે, બરોબર, તો એ લોકોને કોઈ દિવસ આપત્તિઓ છે એ આવતી નથી, કોઈ દિવસ એ આપત્તિઓમાં પડતા નથી. સામાન્ય રીતે આ શ્લોકમાંથી એટલું સમજવાનું છે કે સારી રીતે સુપરીક્ષિત કારિણામાં સારી રીતે વિચાર કરીને કાર્ય છે એ કરવું જોઈએ, બરોબર. તો એ જ વસ્તુ છે પોતાના રક્ષણ માટે સ્વાધીન અને સારી રીતે ચકાસણીને કાર્ય કરનાર લોકોને પોતાના દોષોને લીધે આપત્તિઓ છે એ આવતી નથી, બરોબર. ચકાસીને જે લોકો કાર્ય કરે એ કદાચ દોષ થઈ જાય, એનાથી ભૂલ થઈ જાય તો એને આપત્તિઓ છે એ પડતી નથી, કારણ કે એ 100 વખત વિચારીને કાર્ય છે એ કરશે. શત્રુન સમ્યત વિજયા નાતિ દુર્બલો એ બલિયસ ન તેષામ ચાલ્યતે બુદ્ધિ શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા. 10મા નંબરનો શ્લોક મંત્ર એવું કંઈક કહે છે કે જેઓ દુર્બળ હોય છે તે વધારે બળવાન ક્ષેત્રો અને સારી રીતે જાણે છે, બરોબર. જે લોકો બળવાન છે, બરોબર, એ લોકો ક્ષેત્રોને સારી રીતે જાણે છે, તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનના આધારે, બરોબર, શાસ્ત્રનો જે કાંઈ અર્થ છે, પ્રયોજન છે, ઓકે, અર્થ પ્રયોજન એટલે એનો ઉપયોગ છે, બરોબર. નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી. કોઈ પણ વ્યક્તિને શાસ્ત્રનું જ્ઞાન છે, એનો પ્રયોજનની એને ખ્યાલ છે, એનો અર્થનો એને ખ્યાલ છે, તો કોઈ પણ વ્યક્તિ છે એ સામાન્ય રીતે પોતાનું જીવન છે એ જીવશે તો એના જીવનમાં કોઈ દિવસ એની બુદ્ધિ છે એ ચલિત થતી નથી, બરોબર, ખંડિત થતી નથી, બરોબર. એની બુદ્ધિ છે એ કોઈ દિવસ ખંડિત થતી નથી, કે એની બુદ્ધિમાં કોઈ દિવસ કોઈ દૃષ્ટ વિચાર છે એ આવતો નથી, બરોબર. એટલે કહેવાનો મૂળ અર્થ એ છે બુદ્ધિવાળો કે કોઈ પણ માણસ છે એ બળવાન ક્ષેત્રમાં, ઓકે, દુર્બળ માણસ છે એ તો કોઈ દુર્બળ માણસ છે એ બુદ્ધિથી સતેજ હશે, બુદ્ધિથી ખૂબ આગળ વધતો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર, થેન્ક યુ, ધન્યવાદ.